હોળીની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયા સામે કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં પણ જામીન ન થાય અને પાટીદાર સમાજની દીકરી મૃત્યુ પામી છે તેને 1 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે અને જે ઘાયલો છે તેઓના પરિવારને 10-10 લાખ રૂપિયા આપવામાં આવે તેવી માંગ સાથે અનોખી રીતે ગાંધીનગર ગૃહથી પગપાળા કોઠી 4 રસ્તા સુધી વડોદરાની જનતાને જાગૃત કરવા નીકળવાનું છું। તો આપ સૌ આપની પ્રતિષ્ઠિત ચેનલમાં અને ન્યૂઝપેપરમાં મારી રજૂઆત બતાવશો। સત્તાધીશોને જગાડશો માટે અનોખી રીતે જાગૃત કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। પાટીદાર સમાજની દીકરીએ જીવ ગુમાવ્યો છે ત્યારે કહેવાતા પાટીદાર નેતાઓ ધારાસભ્યો ક્યાં ખોવાઈ ગયા છે? કોઈ આશ્વાસન આપવા આવ્યું નથી, ખાલી રાજનીતિ કરી ખાવી છે। સમાજના નામે વોટ બેંકની રાજનીતિ કરવી છે, પરંતુ જ્યારે આજે આ દીકરી જરૂર છે, દીકરીના સમાજની જરૂર છે, ત્યારે કોઈ પાટીદાર નેતા આશ્વાસન આપવા સુદ્ધા ગયું નથી। અનધર રાઉન્ડનો ન્યાય ક્યારે? વડોદરાની જનતા સત્તાધીશોને પૂછી રહી છે। વડોદરા શહેરમાં હોળીના દિવસે રાવણરૂપી રક્ષિતે 8 લોકોને કચડી નાખેલા, એમાંથી એક જે મહિલા છે એ મહિલાનું મૃત્યુ થયું। તેમાં કહેવા માગું છું કે ગાંધીનગર ગૃહથી કોઠી 4 રસ્તા સુધી પગપાળા નીકળ્યો છું અને આ જે પાટીદાર દીકરી છે એના પરિવારને 1 કરોડ રૂપિયાની મદદ થાય, સાથે સાથે ઘાયલોને મદદ થાય તેવી એક માંગ છે। સાથે સાથે જે ડ્રગ્સનો નશો કરીને આ જે રક્ષિત આવ્યો હતો એ ક્યાંથી લાવ્યો હતો, વડોદરામાં ડ્રગ્સનો કારોબાર થાય છે કે નહીં, આ નેસ્તનાબૂદ કરવાની જવાબદારી વડોદરા શહેર પોલીસની છે। આ સરકારને મેસેજ આપવા માગું છું, એક વિનંતી કરું છું કે આ જે રક્ષિત છે એને જામીન ના મળે, કડકમાં કડક સજા થાય, એની મિલકતો ટાંચમાં લેવામાં આવે તેવી માંગ કરું છું।